નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને લોકમત 2024 સાથે હું છું કશિશ। ગુજરાતની 26 બેઠકો લોકસભાની ચૂંટણીમાં ખૂબ જ મહત્વની છે, ત્યારે ગુજરાતના લોકોનો મિજાજ જાણવા માટે ગુજરાત ફર્સ્ટ અગ્રેસર રહ્યું છે। વડોદરાના વરિષ્ઠ નાગરિકોની શું છે માંગ અને મિજાજ, જુઓ તમે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડોદરા શહેરના જે સિનિયર સિટીઝનો છે તેમની આવનાર જે સરકાર છે તેમની પાસે શું આશા અપેક્ષા છે તે આપણે સીધી સિનિયર સિટીઝનો સાથે ચર્ચા કરશું। મહત્વની વાત છે કે જે રીતે જે સરકાર છે તેમના દ્વારા સિનિયર સિટીઝનોની સુરક્ષા હોય અથવા તો તેમને સ્વાસ્થ્યને લઈને શું કાળજી રાખવામાં આવતી હોય છે, તમામ મુદ્દે આજે વડોદરા શહેરના જે સિનિયર સિટીઝન છે તેમની સાથે ચર્ચા કરીશું। કારણ કે જે રીતે સરકારની જે વિવિધ યોજનાઓ છે તે છેવાના માનવી સુધી પહોંચે તેવા દાવા કરવામાં આવ્યા છે, ત્યારે શહેરના કેટલાક નાગરિકો છે જે સિનિયર સિટીઝન, શું કહેશો દાદા, લોકસભાની ચૂંટણી આવી રહી છે, કેવી સરકાર ઈચ્છી રહ્યા છો? ચૂંટણીની બાબત બોલવાનું? હા, તો અત્યારે તો ભાજપનું આપણે જે છે એ છે અને કોંગ્રેસ છે એ પૂરી ભ્રષ્ટાચારી છે નાખાત સાબિત થઈ ગયેલું છે। અને આમ આદમી કે જે માણસો અત્યારે ભ્રષ્ટાચારમાં અંદર છે એવા માણસોને વોટ આપીને અમારે કોઈ એમાં કંઈ ઉપજવાનું નથી। શું લાગે છે ભાજપ સરકારે કેવા એવા કાર્યો કર્યા છે કે જેને લઈને મતદારો તેના તરફ પ્રેરિત થાય છે? આ એક તો 370 કલમ હટાવી, ત્યાર પછી આ દેશમાં દરેકને રેશન કાર્ડની સુવિધાઓ આપી અને કોરોના કાળમાં જે કંઈ કામ કરવામાં આવેલું છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે આજે ઇન્ડિયામાં જે કામ થઈ રહ્યું છે એ કામ માટે તો આપણે ભવિષ્યમાં એ માટે આપણે સારામાં સારું એ કરી શકીશું વાહન વ્યવહાર। બિલકુલ દાદા, શું કહેશો, સિનિયર સિટીઝનો માટે કયા પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ, સરકાર પાસે શું આશા રાખી રહ્યા? સિનિયર સિટીઝન માટે પહેલાં તો મોદી સાહેબ સારું કામ કરી રહ્યા છે, પણ સિનિયર સિટીઝનને પહેલી સ્વાસ્થ્ય મેનેજમેન્ટ કરી છે આયુષ્યમાન કાર્ડ, પણ ટ્રેનમાં ડિસ્કાઉન્ટ જે મળતું હતું એ બંધ કરી દીધું, એ ચાલુ કરવું જોઈએ હસબન્ડ વાઈફને। બીજું બસમાં બી ડિસ્કાઉન્ટ આપવું જોઈએ। આખા વર્લ્ડમાં જો સિનિયર સિટીઝન કેટલું ઇમ્પોર્ટન્ટ મળે છે, તમે ગવર્મેન્ટ જો બેંકમાં જાઓ તો અહીંયા કોઈ ધ્યાન નથી આપતું, ધક્કા ખવડાવે સિનિયર સિટીઝનને। અને બીજી સરકારી ઓફિસોમાં બી સિનિયર સિટીઝન કોઈ ગણતરી નથી, ત્યારે ઇન્ડિયા સિવાયના બહારના કન્ટ્રીમાં જો સિનિયર સિટીઝન કેટલું રિસ્પેક્ટ મળે છે। નો ડાઉટ અહીંયા પોપ્યુલેશન છે પણ મેનેજમેન્ટનો અભાવ છે। શું કહેશો દાદા, સિનિયર સિટીઝનો માટે કેવા પ્રકારની વ્યવસ્થા હોવી? સિનિયર સિટીઝન માટે તો એવી વ્યવસ્થા હોવી જોઈએ કે મોદીએ સમજવું જોઈએ કે મારા પિતા અત્યારે હોત તો મારે એમને શું વ્યવસ્થા કરી આપવી જોઈએ, એવું વિચારીને એમને મધ્યમ વર્ગ પહેલું તો મધ્યમ વર્ગનું જોવું જોઈએ એમને। અત્યારે કોઈ પણ જગ્યાએ મધ્યમ વર્ગની માટે કશું જ કોઈ સારી સગવડ છે નહીં, ધક્કા લાઈનો એવું જ છે। બાથરૂમમાં જવું હોય તો એ લાઈન, ને પાણી પીવું હોય તો એ લાઈન, ને કશું કોઈ પણ આપણું ડોક્યુમેન્ટ્સ લેવા જવું હોય તો પણ લાઈન, એના માટે ઉપર નીચે ધક્કા જ ખાયા કરવાના, બીજું કશું છે નહીં। કોંગ્રેસની સરકારમાં આ બધી સુવિધાઓ મળતી? કોંગ્રેસની સરકારમાં મળતી નથી એ વાત બરાબર છે, પણ તે છતાંય અત્યારે આપણી સરકાર આવી રહી છે તો અમે અપેક્ષા તો એવી રાખી શકીએ ને, હું એટલા માટે આવું બોલું છું। બિલકુલ, હાલ લોકો છે તે અપેક્ષા રાખી રહ્યા છે કારણ કે તેઓ માની રહ્યા છે કે તેઓની પોતાની સરકાર છે। શું કહેશો દાદા, વૃદ્ધ સિનિયર સિટીઝનનો હોય, પેન્શનના સવાલ હોય, અન્ય કોઈ મુદ્દા હોય? હિન્દુ સંસ્કૃતિનું સૂત્ર છે કે વડીલો દેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ। તો એ રીતે વડીલોને જે સિનિયર સિટીઝન હોય એમને પૂરી રિસ્પેક્ટ મળવી જોઈએ। એમને સગવડ પેલા લોકો કરતો જે પુખ્તો એના જે 60થી ઓછા એના કરતો એમને વધારે સારી સુખ સગવડ સગવડ મળે એવું કંઈક વિચારવું જોઈએ। શું કહેશો દાદા, આપણે અગાઉની સરકારમાં જોયું ઠેર ઠેર કરફ્યુ લાગતા હતા, તોફાનો થતા હતા, આતંકવાદ થતો હતો, એ ક્યાંક ને ક્યાંક બંધ થયું છે। હવે સરકાર પાસે શું આશા અપેક્ષા? મોદી સરકાર બહુ સારું કામ કરે છે અને બહુ સારું છે અને એ જ આવવા જોઈએ, એનાથી શાંતિ છે, દેશ સુરક્ષિત છે અને દેશ આગળ વધે છે। પણ કહેવાનો ભાવ છે કે સિનિયર સિટીઝનને જે બધા લાભોથી વંચિત કરી દીધા છે તે લાભો આપવા જોઈએ, કેમ એમને આવકનું સાધન હોતું નથી, પેન્શન ઉપર જીવતા હોય, ઘણી વ્યાજ ઉપર જીવતા હોય છે, તો વ્યાજના દર ઘટાડી દીધા છે, તો એના માટે એમને વિચારવું જોઈએ, બસ એ જ અમારે કહેવું છે। શું કહેશો, કઈ સરકાર પર આશા અપેક્ષા વધારે છે? કારણ કે કોંગ્રેસ પણ જોઈ હશે, તમે ભાજપ પણ જોયું, બંને સરકારના શાસન જોયેલા? પ્રગતિ તો ધીમે ધીમે વધતી જ જતી હોય છે, શરૂઆતમાં અને અત્યારે ફેરફાર થતો જાય ને વધતું જ જાય છે અને સુધરતું જાય છે।
હતા વડોદરાના સિનિયર સિટીઝનો અને તેમના હજુ અનેક એવા મુદ્દાઓ છે કે જે બાકી રહેલા છે. જો કે આવનાર સરકાર તેઓ મોદી ઈચ્છી રહ્યા છે અને તેમની સરકારને તેમના શાસનની અંદર આ તમામ મુદ્દાઓ પૂરા થાય તેવી આશા રાખી રહ્યા છે. શું કહેશો, કયા પ્રકારનું આયોજન સિનિયર સિટીઝનો માટે હોવું જોઈએ? હા, વડોદરામાં ખાસ આપણે બે પ્રોબ્લેમ છે. એટલા વર્ષોથી ગુજરાતમાં બીજેપીની સરકાર છે, પણ વડોદરાની જે પ્રોગ્રેસ છે જે જોઈએ એ પ્રમાણે નથી. બરાબર. બીજો એક પોઈન્ટ છે એજ્યુકેશન હબ છે વડોદરા, તો પણ અહીં સારા ઇન્સ્ટિટ્યૂટ નથી. આઈઆઈટી, એમ્સ વગેરે, આઈએમ વગેરે એવા સારા ઇન્સ્ટિટ્યૂટ વડોદરાના છોકરાઓને એનું બેનિફિટ મળતો નથી. ત્રીજો, સિનિયર સિટીઝન માટે મારી તો એ ઈચ્છા છે, એઝ એ સિનિયર સિટીઝન બધા સિનિયર સિટીઝનને 60 ઉપર એમને આયુષ્યમાન કાર્ડ ગવર્મેન્ટને પ્રોવાઈડ કરવું જોઈએ, મેડિકલ ફેસિલિટી ઇરિસ્પેક્ટિવ ઓફ ધેર ઇન્કમ. બરાબર. ગવર્મેન્ટ બધાને આપે છે, તો સિનિયર સિટીઝનને 60 ઉપર બધાને મેડિકલ ફેસિલિટી આપવું જ જોઈએ. એ અમારો મેઇન પ્રશ્ન છે. હવે ભાજપ સરકાર છે એટલા વર્ષોથી અને હવે આવવાની જ છે. મોદી સરકારને કોઈ પ્રોબ્લેમ નથી. 400+ છે તો અમારા આ પ્રોબ્લેમ સોલ્વ થાય. અમારા લાઈફ હવે બહુ ઓછું રહ્યું, એમાં અમારા પ્રોબ્લેમ સોલ્વ કરી આપો, બસ એવી જ ઈચ્છા અમારે છે. થેન્ક યુ વેરી મચ. તમામ લોકો છે તે 400ની પાર આવવાની છે ફાઇનલ તેવું કહી રહ્યા છે. અને જે રીતે આ તમામ લોકોએ પોતાના મુદ્દા જણાવ્યા, આરોગ્યનો હોય, શિક્ષણલક્ષી હોય, આ તમામ મુદ્દાઓ પર આપણી સાથે ચર્ચા કરી. અને સાથે સાથે જે આવનાર જે મોદી સરકાર છે તેમની પાસે પણ ઘણા એવા મુદ્દાઓ છે જેની આશા રાખી રહ્યા છે. લોકો હાલ તો મોદી સરકાર તરફ પ્રેરિત હોય તેવું લાગી રહ્યું છે અને આવનાર સમયે જે પણ છે તેમાં તમામ મુદ્દાઓ તેમના સોલ્વ થાય, જે સિનિયર સિટીઝનો છે તેમની સમસ્યાઓનો નિકાલ આવે તેવી હાલ તો માંગ કરી રહ્યા છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.